નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સી ઓ બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. મિત્રો, આજે ખરેખર હું એક સામાન્ય નાગરિક તરીકે આપ સર્વને હું સંદેશો આપવા માટે આવ્યો છું. મિત્રો, નવનીતભાઈ બાલદિયા ઉપર જે ક્રૂરતાથી જેટલી હિંસક ભરી ઘટના જે બની છે એને નિષ્પક્ષ રીતે જે તપાસ કરવા માટે સરકાર દ્વારા જે સીટની રચના કરી છે, એસઆઈટીની રચના કરી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. તો આ એક વિશેષ ટીમ હોય છે. જે કોઈ ગંભીર પ્રકારનું કોઈ ઘટના બનતી હોય છે, જેના કારણે કોઈ રાજકીય કે પછી સામૂહિક કે કોઈ ધર્મને લગતી કોઈ પણ જાતની જે મોટો બનાવ બનતો હોય ત્યારે સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવે છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ મોટી સંવેદનશીલ એવી ઘટના બનતી હોય તો તેની તપાસ કરવા માટે આ સીટની રચના કરવામાં આવતી હોય છે. આ સીટની માલપા ઉચ્ચ સ્તરના જે પોલીસ અધિકારીઓ હોય છે, નિષ્ણાતો હોય છે કે નીચે જ ક્ષેત્રમાં અનુભવી વ્યક્તિ દ્વારા બનેલી ટીમ હોય છે. આ ટીમનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે કે ઝડપી, નિષ્ણાંતથી અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે, જેથી ન્યાય સંપૂર્ણ રીતે મળી રહે. તો આ સીટની રચના દરમિયાન ઘણીવાર એકવારની આવી ઘણીવાર અલગ અલગ રાજ્યોમાં આવી એનું સીટની રચના કરવામાં આવી છે. આનું પ્રારંભિક જોઈએ તો 2000ની સાલથી આ દાયકાથી આ સીટની રચના ઘણા એવા કેસોમાં જોવા મળી છે. ખાસ કરીને હું તમને વાત કરું તો ગુજરાત દંગા કેસ 2002માં જ્યારે રમખાણ થઈ હતી ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટના આદેશથી 2008માં સુપ્રીમ કોર્ટથી સીટની રચના કરવામાં આવી હતી. બલકરણ સિંધિયા કેસ જે હરિયાણામાં બનાવ બન્યો હતો એના પણ સીટની રચના કરવામાં આવી હતી. હૈદરાબાદ દંગા હોય કે અયોધ્યાનો મામલો જ્યારે જગ્યા વિવાદિત હોય ત્યારે પણ સીટની રચના કરવામાં આવી હતી. દિલ્હી દંગા કેસ હોય કે પછી કાળા નાણાં લેવા માટે વિદેશથી 2014માં પણ આ સીટની રચના કરવામાં આવી હતી. વ્યાપન કૌભાંડ કેસ મધ્યપ્રદેશમાં જ્યારે પ્રવેશ પરીક્ષાની ગેરનીતિના કારણે આરોપીઓ હતા તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. નિર્ભયા કેસ હોય દિલ્હીમાં 2012માં, મુઝફ્ફરનગર રમખાણ ઉત્તર પ્રદેશમાં જેમાં પણ સીટની રચના કરવામાં આવી હતી. બટલા હાઉસ એન્કાઉન્ટર દિલ્હી વિવાદ જ્યારે કેસ હતો ત્યારે પણ, સબરીમાલા હિંસા કેસ હોય કેરલામાં જે મંદિરના પ્રવેશ બાબતે પણ જે બનાવ બન્યો હતો, જે ઘટના બની હતી એના પર પણ સીટની રચના કરવામાં આવી હતી. પછી હાસર દલિત યુવતી કેસ હતો 2020માં જે ઉત્તર પ્રદેશમાં, જે દેશવ્યાપી વિરોધમાં પણ સીટની રચના કરવામાં આવી હતી. તો સીટનું કામગીરી ફક્ત એક જ હોય છે કે જે તટસ્થ નિર્ણય આપી જે ખરેખર આરોપીઓ છે તેની ધરપકડ કરે અને આ દેશની સામાન્યમાં સામાન્ય જનતાને પણ ખબર પડે કે ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન પર ભરોસો છે. તો આવા જ્યારે પણ એવી મોટી ઘટના બનતી હોય ત્યારે સીટની રચના કરવામાં આવે છે. અને કોળી સમાજને પણ જો એવું લાગે કે સીટના ભવિષ્યમાં જ્યારે આ કેસનો જ્યારે ચુકાદો આપશે કે ભાઈ અમે એટલા દિવસમાં એટલી તપાસ કરી અને જો સમાજને કે કોઈ પણ વ્યક્તિને કે ભોગ બનનારને એવું લાગે કે આ સીટની રચના કરી એમાં અમને પૂરતો ન્યાય નથી મળ્યો તો આપણે નિરાશ થવાની જરૂર નથી. ઉચ્ચ અદાલતમાં તમે ફરીથી અરજી કરી શકો છો, હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં તમે રિન્યુ કરી શકો છો, રિવિઝન કરી શકો છો કે તમે પૂરતા એમાં પુરાવાઓ આપી અને જટિલતાઓનું માર્ગદર્શન આપી શકે અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટીકરણ અને રિન્યુથી તમે અરજી કરી શકો છો. તમારી પાસે પાકા પુરાવા હોવો જોઈએ કે જે સીટની રચના કરી હતી, જે તે સમય કક્ષાના અધિકારીઓ હતા તેને આવી અમે માંગ કરી હતી, છતાં પણ આમાં બાંધછોડ કરી અને અન્યાય અમારી ઉપર કરવામાં આવેલો છો તો તમે આમાં અરજી કરીને તમે સ્પેશિયલ બેસની તમે પણ માંગણી કરી શકો છો. જેમ કે સીબીઆઈને પણ તમે તપાસ કરાવી શકો છો. તો ઘણીવાર આવા એસઆઈટીની ટીમની રચના કરી તો તેમાં ઉપર તમને દર્શાવી એ પ્રમાણે તમને સીટની રચના કરાય ત્યારે જો કોઈ ચોક્કસ ચુકાદો આવે તો રાજ્ય સરકાર કે પછી સરકાર દ્વારા અમને સ્પેશિયલ એવોર્ડ પણ આપવામાં આવે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પહેલેથી જ આ ઘટનામાં જે અધિકારીઓ દ્વારા જે બાંધછોડ કરવામાં આવી છે ને તો એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે ને થશે. કારણ કે સીટની રચના કરી પીઆઈ અને ડીવાયએસપીને જે
ભવિષ્યમાં પીએ સાહેબને તો બોલાવ્યા છે, પણ ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે તો ડીવાયએસપીને પણ આમાં તપાસ માટે બોલાવી શકે છે, આવું મને લાગે છે. અને એક તો દેખીતી વાત તો એ ફાઇનલ થઈ ગઈ છે કે જે તે તપાસ કરનાર અધિકારીએ આમાં ખૂબ જ બાંધછોડ કરી છે અને એને કાયદાનો ડર પણ નથી એવું જે તે સમયે કોર્ટમાં જ્યારે સમયથી જ્યારે પોલીસ વિભાગમાં જ્યારે હાજર થાય છે ત્યારે સમગ્ર બધા વિડીયો જોયો હતો. તો મને એવું લાગે છે કે આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પોતાની ફરજમાં બેદરકારી દાખલ કરીને એ બાબતે ભવિષ્યમાં હાઈકોર્ટમાં કે જે તે કક્ષાના અધિકારી સમક્ષ આમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે. તો બીએનએસના આમાં ઘણી એવી જોગવાઈઓ છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ન્યાય ન મળતી હોય તો પોતાના શું કહેવાય સત્તાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકો ઉપર અન્યાય કરતા હોય તો તેના માટે પણ તપાસ અને દંડની વ્યવસ્થા કરેલી છે. આવું કરવાથી ન્યાય અને જવાબદારી બંને સુનિશ્ચિત થાય છે. બીએનએસના ઘણા અલગ અલગ કાયદાઓ છે જે ઘણીવાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ન્યાયના વિરોધમાં કોઈ જાતની કાર્યવાહી કરવી, કાયદાનો દુરુપયોગ કરવો કે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી જેવી પ્રવૃત્તિ કરવી તો તેના માટે પણ કાયદાની જોગવાઈ છે. તો હાલ આ લડાઈ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક હવે સત્ય અને ધર્મ ઉપર વહી ગયું હોય ને એવું લાગે છે. જ્યારે મિત્રો સત્ય અને ધર્મ ઉપર વાત આવે ને ત્યારે એક જ વસ્તુ આપણને યાદ આવે છે, શ્રીમદ ભગવદ્ ગીતા. જી મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે સત્યમેવ જયતે. તમે સત્યને પકડીને રાખજો, જીત તમારી અવશ્ય થશે. આ શ્લોકથી લોકો માટે પ્રેરણા આપે છે અને સત્ય તરફ દોરી જાય છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ચોખ્ખું કહેલું છે કે તમે તમારા કર્મો પર તમારો અધિકાર છે, ફળ પર તમારો અધિકાર નથી. પણ જો તમારો સત્ય, તમારો ધર્મનો માર્ગ દ્રઢ રહેશે તો તમને સંપૂર્ણ પ્રેરણા મળશે અને સત્ય તરફ તમને અવશ્ય લઈ જશે. તો શ્રી કૃષ્ણ ભગવાને બીજા શ્લોકમાં પણ એવું કીધેલું છે કે જે વ્યક્તિ સર્વ પક્ષોથી મુક્ત હોય અને પોતાની ઈચ્છાઓથી પાર હોય તે વ્યક્તિ સત્ય અને ધર્મનો સાચો અનુગામી હોય છે. જી, તો આપણે સત્યના માર્ગ ઉપર ચાલવાનું છે, કોઈ પણ જાતનો વર વિગ્રહ કરવાનો નથી. અને ખાસ કોળી સમાજના મારે તમામ જે ભાઈઓ છે, જે પરિવારના આગેવાનો છે, તેમને ખાસ એ કહેવાનું કે ઘણીવાર જોતા હોય તો બે પરિવારો વચ્ચે કે બે ઘર વચ્ચે કોઈ પણ જાતનો ઝઘડો થાય ને તો પણ આપણે ડર લાગતો હોય કે સમાજના કોઈ લોકો કંઈ ઊંધું કરી નહીં બેસે ને, કોઈ જાતનું કંઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરે ને. જો બે પરિવાર વચ્ચે જો આવો આપણને ડર લાગતો હોય તો આ તો સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં, ખાલી ગુજરાતની વાત કરું તો 2.5 થી 3 કરોડની વસ્તી કોળી સમાજ અને ઠાકોર સમાજની છે. તો એ એટલી સત્યતાથી અને કાયદામાં રહીને જે શાંતિથી બેઠા છે તો એમના માટે હું સો સલામ કરું છું. આવા આગેવાનો, આવા જે શિક્ષિત લોકો છે અને આ સમાજના જે ધારાશાસ્ત્રીઓ છે અને જે નેતાઓ છે, આ તમામ વ્યક્તિને હું ખરેખર દિલથી અને બે હાથ જોડીને વંદન કરું છું કે આવીને આવી શાંતિ, સુરક્ષા આપણા માટે સત્ય તરફ આપણે લઈ જઈએ એ માટે ખાસ જાળવી રાખજો. અને આ તપાસ કરનાર અધિકારીઓને મારે ખાસ વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં વસતા 2.5 કરોડ અને 3 કરોડની વસ્તી કોળી સમાજ અને ઠાકોર સમાજની છે. તો હરેક વ્યક્તિની નજર આપ સાહેબ ઉપર છે, આપ સાહેબના નિર્ણય ઉપર છે. આપ સાહેબ જે પણ નિર્ણય આપશો એ અમે આશા રાખીએ છીએ. એક આશાનું કિરણ આ સમગ્ર ટીમ ઉપર છે. તો આ ટીમને મારે બે હાથ જોડીને, જો આ મારો વિડીયો તમારા સુધી પહોંચે તો સાહેબ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ન્યાય અને ધર્મની લડાઈ છે, આમાં ચોક્કસ કોઈ પણ જાતનો પક્ષપાત તમે કરતા નહીં. એક વકીલ તરીકે નહીં પણ તમને એક સામાન્ય નાગરિક તરીકે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ન્યાય છોડતા નહીં, સત્ય છોડતા નહીં. આ 2.5 કરોડ અને 3 કરોડના લોકોને તમને આશીર્વાદ મળશે જો આમાં ચોક્કસ તમે ચુકાદો આપશો ને તો વધારે આશા નથી રાખતો, પણ આપ સાહેબને ચોક્કસ કહું છું કે અમારી માંગ જળવાઈ રહે અને કોળી સમાજો પર કોઈ જાતનું ઉગ્ર આંદોલન પણ ન કરે, કોઈ જાતનો વિખવાદ પણ ન થાય એવી તમામ મારા સમાજને બે હાથ જોડીને વિનંતી છે. સત્ય અને ન્યાય ઉપર હંમેશા અડગ રહેજો અને આ નિર્ણયથી આવનારી પેઢીને પણ ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો અકબંધ રહે આવી મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે. ભારત માતા કી જય. અસ્તુ.